દિવાળીના તહેવાર ઉપર બધી વસ્તુ મોંઘી મળતી હોય છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી માટીના કોડિયામાં દીવડાને કઈ રીતે પાણીથી ચાલુ રાખવા આખી રાત, તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે 3 નવી રીત સાથે આજે આપણે દીવાને પ્રગટાવીશું। આખી રાત ચાલુ રહેશે અને તેલનું ટીપું પણ નહીં જોશે। તો તેલ વગર પાણીમાં કઈ રીતે માટીના કોડિયામાં આપણે દીવા પ્રગટાવી શકીએ, તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે દીવા પ્રગટાવીશું। જો તમને વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો આજે આપણે માટીના કોડિયામાં આ દીવા પ્રગટાવવાના છે, એ પણ પાણીથી। તો તમને લાગશે કે પાણીથી કઈ રીતે આ દીવાને આખી રાત આપણે પ્રગટાવી શકીએ છીએ, પણ હા ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આજે માટીના કોડિયામાં તેલ નહીં પણ પાણી એડ કરશું અને પછી દીવા પ્રગટાવીશું। તો તેના માટે સૌથી પહેલાં આપણે વાટ બનાવીશું। તો વાટ પણ આપણે એક નવી સ્ટાઇલમાં બનાવીશું। તો અહીંયા આપણે લાંબી વાટ બનાવવાની છે, તેના માટે આપણે અગરબત્તી લેશું અને આ રીતે રૂ લઈ લેશું અને રૂને આ રીતે આપણે પહેલાં અગરબત્તી સાથે જોઈન્ટ કરી લેશું। તો આ રીતે તમે રૂને અગરબત્તી સાથે જોઈન્ટ કરી લેશો પછી બસ બંને હાથેથી તમારે આ રીતે રોટેટ કરવાની, એટલે આપણી વાટ બનીને રેડી થઈ જશે અને સહેલાઈથી આ વાટ છે એ અગરબત્તીમાંથી દૂર પણ થઈ જશે। તો તમારે આ રીતે વાટ બનાવી લેવાની। આ રીતે અગરબત્તીમાંથી આપણે રૂને કાઢી લેશું અને પછી હથેળીથી ફરીથી આ રીતે આપણે રોટેટ કરશું। થોડુંક દૂધ હથેળી ઉપર લગાડતું જવાનું અને આ રીતે વાટ બનાવીને રેડી કરી લેવાની। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એકસાથે 2 વાટ બનાવીને રેડી કરી લીધી છે। ખૂબ જ સહેલાઈથી આ રીતે તમે લાંબી વાટ બનાવી શકો છો। તો હું અત્યારે ટોટલ 3 વાટ બનાવી રહી છું અને 3 વાટ આ રીતે જ હું બનાવીશ। આ રીતે બનાવેલી વાટ છે તે લાંબો સમય માટે ચાલે છે અને બીજે દિવસે પણ તમે આ વાટનો ઉપયોગ કરી શકો તેટલી ચાલે છે। તો બસ આ રીતે આપણે 3 થી 4 વાટ બનાવીને રેડી કરી લેશું। હવે દીવામાં આ વાટને ઊભી રાખવા માટે આપણે 3 પ્રકારના સ્ટેન્ડ બનાવીશું। તેના માટે અહીંયા આપણે એક સ્ટેન્ડ આપણે દવાના રેપરમાંથી બનાવશું, બીજું સ્ટેન્ડ આપણે પ્લાસ્ટિકની કોથળીમાંથી બનાવીશું અને ત્રીજું સ્ટેન્ડ અહીંયા આપણે સેફ્ટી પિન લેશું। તો ફ્રેન્ડ્સ, ત્રણેય વસ્તુ આપણે ઘરમાં મળી જાય છે અને યુઝ એન્ડ થ્રોવાળી વસ્તુ હોય છે, જેનો આપણે ઉપયોગ કરતા નથી। તો આવી વસ્તુથી આપણે સ્ટેન્ડ બનાવવાના છે। તો આપણે આ રીતે પહેલાં દવાનું જે રેપર છે તેને કટ કરી લેશું અને આ રીતે આપણે કાતરથી તેમાં કાણું પાડી લેશું। તે જ રીતે આપણે પ્લાસ્ટિકની પોલિથીન છે, કોથળી છે, તેને પણ આ રીતે રાઉન્ડ શેપમાં કાતરથી કટ કરી લેશું અને આ રીતે કટ કર્યા પછી તેને ફોલ્ડ કરશું અને વચ્ચે એક નાનું કાણું કરી લેશું। એટલે આ રીતે આપણે સ્ટેન્ડ બનાવીને રેડી કરી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ત્રણેય સ્ટેન્ડ આપણા રેડી છે। બસ હવે આ સ્ટેન્ડમાં આપણે રૂની વાટ જે આપણે બનાવેલી છે તે તેમાં આપણે આ રીતે પોરવી દેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી વાટ છે એ રેડી થઈ ગઈ છે। બસ હવે આપણે આ વાટને કઈ રીતે દીવામાં રાખીશું અને કઈ રીતે આખી રાત તે પાણીમાં ચાલુ રહેશે તેની રીત પણ જાણી લઈએ। તો આ રીતે આપણે 3 વાટ બનાવીને રેડી કરી છે અને 3 અલગ રીતથી આપણે આ વાટ બનાવેલી છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે કોઈ પણ એક રીતથી તમે આ દીવા પ્રગટાવી શકો છો, ત્રણેયનું રિઝલ્ટ સરખું જ મળશે। તો મેં અહીંયા 3 વાટ રેડી કરી લીધી છે। આ વાટથી તમે કાચના બાઉલમાં પણ આખી રાત માટે દીવા પ્રગટાવી શકો છો અને માટીના કોડિયામાં પણ પાણી નાખીને તમે આ વાટને આખી રાત માટે પ્રગટાવી શકો છો। તો ખૂબ જ સરસ તમારું આંગળું લાગશે જ્યારે તમે આ રીતે દીવા પ્રગટાવશો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે કાચના બાઉલમાં અને માટીના કોડિયામાં આ રીતે પાણી ભરી લેશું અને બસ જો તમારે કાચના વાટકામાં આ રીતે પાણી ભરીને દીવા પ્રગટાવવા હોય તો તેને કલરફુલ બનાવવા માટે આપણે રંગોળીના કલર આ રીતે એડ કરશું અને રંગોળીના કલર એડ કર્યા પછી તેમાં તમે ઘરમાં રહેલી કોઈ પણ ચમકતી વસ્તુ એડ કરશો એટલે એકદમ સરસ કલરફુલ અને રંગીન દીવડા બનીને રેડી થઈ જશે અને પછી તેમાં વાટ રાખીને તમે દીવા પ્રગટાવશો તો તેનું રિઝલ્ટ ચોક્કસથી મળશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કલરફુલ પાણી રેડી કરી લીધું છે। હવે બસ અહીંયા આપણે કોઈ પણ ઘરમાં રહેલી સામગ્રી છે ચમકતી તે તેમાં એડ કરશું।
તો આ રીતે આપણે ચમકતી વસ્તુ છે તે પાણીમાં એડ કરી દઈશું. સ્ટોન્સ કે જે પણ હોય તમારી પાસે, બંગડી કે ગમે તે વસ્તુ ચાલે. અને હવે બસ જે આપણે વાટ રેડી કરેલી છે તે આ રીતે આપણે રાખી દેવાની છે. પણ આ વાટ કોરી છે તો એને આપણે તેલવાળી કરી લેશું. ફ્રેન્ડ્સ, બસ અહીંયા આપણે વાટને તેલવાળી કરવાની છે અને સ્ટેન્ડને પાણીમાં વ્યવસ્થિત આપણે આ રીતે ગોઠવી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે તેલમાં વાટ છે તેને આ રીતે ડુબાડી દેશું. તેલમાં વાટ ડુબાડી અને માટીના કોળિયામાં તેને આ રીતે ગોઠવી લેશું. તો ત્રણેય વાટને મેં આ રીતે તેલવાળી કરીને તેને માટીના કોળિયામાં ગોઠવી દીધી છે. તો ફ્રેન્ડ્સ, રિઝલ્ટ તમારી સામે છે. આ રીતે પ્રગટાવેલા દીવા છે તે આખી રાત માટે ચાલુ રહેશે. આ રીતે દીવડા પ્રગટાઈ જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું આ રીતે તેલ એડ કરશું, એટલે આખી રાત દીવડા છે તે ચાલુ રહેશે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં અને ઘરની સામગ્રીમાંથી તમે આ રીતે પાણીવાળા દીવડા બનાવી શકો છો અને પાણીવાળા દીવડાને આખી રાત માટે ચાલુ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની મારી શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. દિવાળી નજીક આવી રહી છે તો જરૂરથી શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.